बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनी प्रेम प्रणाम। अशुभ मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामत कहे साध जी, भया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे तखत। लाल आगे आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम ધણેશ અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ। એમાં અગાઉ આપણે જોઈ ગયા કે શ્રી પ્રાણનાથજી હબસામાં નજરબંધ થયા હતા। ત્યારબાદ ત્યાંના રાજાએ તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો। એમને જૂનાગઢની જમીન પણ ભેટમાં આપી અને વિદાય કર્યા। ત્યારબાદ શ્રીજી ત્યાંથી જૂનાગઢ આવવા માટે નીકળે છે। જૂનાગઢ આવતા વચ્ચે ધોરાજી આવે છે અને ધોરાજીમાં સ્વામી શ્રી પ્રાણનાથજી અને બાયજુરાજ મહારાણીજી એટલે તેજ કુંવરીજી નો મિલાપ થાય છે। એ પ્રસંગ આપણે જોઈએ। ત્યાર પછી શ્રીજી જૂનાગઢ આવે છે। જૂનાગઢમાં આવીને જોયું તો ત્યાં તેમને કાનજીભાઈ મળે છે। આ કાનજીભાઈ એક પ્રખર વિદ્વાન હરજી વ્યાસ એમને ત્યાં નોકરી કરતા હતા અને હરજી વ્યાસની છેલ્લી ઘડી હતી તે વખતે એ બોલ્યા કે બે બાબતનું દુઃખ મને રહી ગયું છે। એક બાબત એ કે જ્યારે જ્યારે મેં શાસ્ત્રાર્થ કર્યો તે વખતે મેં જે વાતની હા કહી એની સામે કોઈએ ના ન પાડી, અને જે વાતની મેં ના પાડી એની સામે કોઈએ હા ન પાડી। અને બીજું કહ્યું કે અત્યારે આ બધા દાન પુણ્યનું કામ કરે છે, જે સ્વર્ગે જવાનો રસ્તો છે, પરંતુ ખરેખર હું આ બ્રહ્માંડનો જ નથી। આ વાત સાંભળી અને કાનજીભાઈને થયું કે ખરેખર આ પરમધામની આત્મા હોય એવું લાગે છે। એટલે એમણે ખૂબ જ ભાવથી સેવા કરી અને એમના સેવાના પરિણામે હરજી વ્યાસ સાજા થઈ ગયા
હરજી વ્યાસ ખુશ થઈ ગયા હતા, માગવાનું કહ્યું કે તમને જે ઈચ્છા પડે તે માગો. એટલે આ કાનજીભાઈ કહે છે કે મારી એક જ માગણી છે કે એક સંત મહાત્મા છે એમને તમારે જ્ઞાન ચર્ચા સંભળાવો. હરજી વ્યાસ ખુશ થઈ જાય છે. એ દિવસ પણ આવે છે અને અહીં જોઈ શકાય છે કે હરજી વ્યાસ ચર્ચા સંભળાવે છે અને સ્વામી શ્રી પ્રાણનાથજી ખૂબ જ એમનો આદર સત્કાર કરીને નીચે બેઠા છે અને પૂરેપૂરું ધ્યાનથી સાંભળે છે. તો એ વાત આપણે જોઈએ. હવે આગળ શું આવે છે કે શ્રીજી 1 મહિના સુધી હરજી વ્યાસની ચર્ચા સાંભળે છે. જ્યાં જેટલું એમને જ્ઞાન આપવાનું હતું ને એ બધું જ્ઞાન ચર્ચા એમણે સાંભળી. ભાગવતની જે ચર્ચા છે એ પણ સંભળાવે છે, એ પણ ખૂબ જ ધ્યાનથી સાંભળે છે. હવે એ ભાગવતની ચર્ચા કરતા હતા ને એમાં હવે એક દિવસ શું થાય છે, નારાયણના ધામનું વર્ણન આવે છે અને એ ધામની અંદર 84 લાખ યોજન વિસ્તારના હીરાનું મંદિર છે એવું હરજી વ્યાસ બોલ્યા. જો સુંદર સાજી, 84 લાખ યોજન એટલે કેટલો મોટો વિસ્તાર થયો અને એવું પાછું એક હીરાનું મંદિર. આવું હરજી વ્યાસ તો બોલ્યા. હવે શ્રીજી એ તરત જ હરજી વ્યાસને સવાલ કર્યો. અત્યાર સુધી સવાલ નથી કર્યો, હવે સવાલ કરે છે, કારણ કે તારતમ્યનું જ્ઞાન હવે શરૂઆત થાય છે. શ્રીજી કહે છે કે આ 84 લાખ યોજન ના હીરાનું મંદિર ક્યાં આવેલું છે? હવે વ્યાસજી કહે, વાત બદલે છે કે આ તો અક્ષર બ્રહ્મનું સ્થાન છે. અરે અક્ષર બ્રહ્મ શબ્દ પહેલી વાર સાંભળ્યો વ્યાસજીના મુખે. આ સાંભળીને શ્રીજીએ વ્યાસજીના ચરણ પકડી લીધા. હું ખૂબ દૂરથી આવ્યો છું, મને આપની પર ખૂબ ખૂબ શ્રદ્ધા છે, મારે શંકાનું સમાધાન કરો કે આ જે 84 લાખ યોજનનું હીરાનું મંદિર ક્યાં આવેલું છે? તેમણે કહ્યું કે આ જે મંદિર 5 તત્વ, 3 ગુણ, 14 લોકના બ્રહ્માંડની અંદર છે કે બહાર? કારણ કે ભાગવતની અંદર શું કહ્યું છે કે મહાપ્રલયની અંદર 5 તત્વ, 3 ગુણ અને સંપૂર્ણ 14 લોકના બ્રહ્માંડનો લય થઈ જાય છે. એટલે અહીં આગળ શ્રીજી વાત પકડે છે કે આ બ્રહ્માંડની અંદર છે કે બ્રહ્માંડની બહાર છે? હવે વ્યાસજીએ સુધારો કરીને કહ્યું, હા ના ના ના, આ તો આદિનારાયણનું સ્થાન છે અને આદિનારાયણનું સ્થાન અને એમાં જે પાતાળ લોકની અંદર ક્ષીરસાગર આવેલો છે ને, એ ક્ષીરસાગરની અંદર આ હીરાનું મંદિર આવેલું છે એવું શાસ્ત્રો કહે છે. જો સુંદરસાજી, અહીંયા આગળ શ્રીજીને ખ્યાલ આવી ગયો કે આ વ્યાસજીને નારાયણ અને અક્ષર બ્રહ્મ વચ્ચેના ભેદની બિલકુલ ખબર નથી. તેમણે શ્રીજીને પૂછ્યું, હવે કૃપા કરીને મને કહો કે આ ક્ષીરસાગર ક્યાં આવેલું છે? કારણ કે પરમાત્મા અખંડ છે, પરમાત્માનો લય થાય નહીં, અને તમે કહો છો કે આ ક્ષીરસાગરની અંદર આ હીરાનું મંદિર આવેલું છે, તો આ ક્ષીરસાગર ક્યાં છે? કારણ કે જો 14 લોકના બ્રહ્માંડની અંદર હોય તો મહાપ્રલયમાં તેનો લય થાય છે. હવે વ્યાસજી શું જવાબ આપે? કારણ કે 14 લોકના બ્રહ્માંડની પરેની બિલકુલ એમને ખબર નથી. એટલે વ્યાસજી કહે, ભાઈ હું શું કરું? શાસ્ત્રોમાં જ નથી કહ્યું તો હું તમને કઈ રીતે જવાબ આપી શકું? એકદમ નર્વસ થઈ ગયા. એમણે નર્વસ થઈ ગયા એટલે બાજુમાં કાનજીભાઈ હતા,
એમણે શ્રીજીને ઈશારો કરીને કહ્યું કે તમે આ વ્યાસજીને અક્ષરાતીત પરમાત્માના સ્થાન વિશે પૂછો ને. આ સાંભળીને શ્રીજીને એકદમ જોશ આવી ગયો. અત્યાર સુધી બોલ્યા નથી, પણ હવે જોશીલી વાણીની અંદર બોલ્યા. અને શું કહ્યું? હરજી વ્યાસજી કેવળ ક્ષર બ્રહ્માંડનું જ્ઞાન લઈને અહંકારમાં ડૂબેલ છે. કેવળ અને કેવળ ક્ષર બ્રહ્માંડનું જ્ઞાન એમની પાસે છે અને એના અહંકારમાં છે. અરે, તેમને ક્ષર બ્રહ્માંડની પૂરેપૂરી ખબર પણ નથી. ક્ષર બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થાય છે, લય થાય છે, એની પૂરી ખબર પણ નથી. તો અક્ષર બ્રહ્માંડથી પરે અક્ષર બ્રહ્મ વિશે એક શબ્દ પણ જાણતા નથી. હવે જે વ્યક્તિ અક્ષર બ્રહ્મ વિશે એક શબ્દ પણ જાણતા નથી, એમને અક્ષરથી પરે અક્ષરાતીત પરમાત્માની વાત કઈ રીતે કરવાની? આ સાંભળી અને વ્યાસજીનો જે અહંકાર હતો ને, એ અહંકાર તૂટી ગયો. એમને થયું કે હું તો એક મહિનાથી જ્ઞાન આપું છું, પણ આ કોઈ સામાન્ય વ્યક્તિ, સામાન્ય સંત મહાત્મા નથી. એમને સમજાઈ ગયું કે અક્ષરાતીત પરમાત્માની વાત કોણ કરી શકે? આ જગતની અંદર અક્ષરાતીત પરમાત્માની વાત બ્રહ્મમુનિઓ સિવાય કોઈ પણ કરી શકે તેમ નથી. એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ ખરેખર આ બ્રહ્મમુનિની શક્તિ છે. જે બ્રહ્મની શક્તિ મારી આગળ સાક્ષાત બિરાજમાન છે. હવે વ્યાસજી શું કહે છે જુઓ, અને શ્રીજી શું કહે છે. શ્રીજી આગળ કહે છે કે હે વ્યાસજી, હું મારી જાતે અહીં તમારી પાસે આવ્યો નથી. મને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ મોકલ્યો છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ કાનજીભાઈને પણ મોકલીને તમને સાજા કર્યા છે. એ પરમાત્માની કૃપા છે. અને એમણે માગણી કરી મારી સાથે સત્સંગ કરાવવાની. એટલે આ સત્સંગ કરાવ્યો છે એ પણ પરમાત્માની કૃપાથી સત્સંગ થયો છે. અને આ સત્સંગ દ્વારા હું આપની અંદર રહેલી અજ્ઞાનતા અને અહંકાર દૂર કરવા માટે આવ્યો છું. સુંદર સાજી આ સાંભળ્યું અને હરજી વ્યાસે તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા શ્રીજીને. હરજી વ્યાસ શ્રીજીના ચરણોમાં પ્રણામ કરીને કહે છે, હવે પોતાની સ્થિતિ વિશે કહે છે કે હું જેવી રીતે ગુલરનું વૃક્ષ હોય છે, ગુલર એટલે આપણે સામાન્ય ભાષામાં ઉમેડાનું વૃક્ષ કહેતા હોઈએ, ઉમેડો. હવે એક ઉમેડાનું વૃક્ષ હોય ને, એમાં અસંખ્ય ઉમેડા લાગેલા હોય, અને એક ઉમેડાને તોડીને તમે જુઓ ને તો એની અંદર અસંખ્ય જીવો હોય, અસંખ્ય કીડા હોય. તો કે છે કે એમાં હજારો ફળ હોય છે અને એક ફળની અંદર અસંખ્ય કીડા હોય છે. અને આ કીડાને બીજા ફળ વિશે માહિતી હોતી નથી, કે એને એમ જ છે કે આ એક એનું જે ઉમેડાનું પેલું ફળ છે ને, એને બ્રહ્માંડ લાગે છે, બરાબર. પણ એની ખબર નથી કે આવા તો અહીંયા આગળ અનેક ફળ છે ઉમેડાના, અને પ્રત્યેક ફળની અંદર અસંખ્ય જીવો આવેલા છે. હું પણ ગુલરના એક વૃક્ષમાં આવેલ અસંખ્ય ફળ અને તેમાં એક ફળમાં આવેલ અસંખ્ય કીડા પૈકી હું એક કીડો છું. શ્રીજી આગળ એ સંપૂર્ણ સમર્પિત થઈ ગયા. જ્ઞાનના અહંકારમાં હું પાગલ હતો. આજે મને આપના જ્ઞાન દ્વારા મારા અહંકારનો નાશ થયો છે. હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. કૃપા કરીને મને અખંડ પરમ ધામનો માર્ગ બતાવો.
જો જેનાથી હું મારું જીવન ધન્ય ધન્ય કરી શકું. સુંદર સાજી એ હરજી વ્યાસ, બીજું કોઈ નહીં, પણ આપણે જ છીએ. આપણે પણ જગતના અજ્ઞાનતાના અહંકારની અંદર ડૂબેલા રહીએ છીએ, અને અહંકારની અંદર અહંકારમાં એના અહંકારના નશામાં વર્ષોના વર્ષો નીકળી જાય છે, પરંતુ આપણે આપણા આત્માને જાગૃત કરતા નથી. અહીં હરજી વ્યાસ કહે છે, જેથી હું મારા આત્માનું કલ્યાણ કરી શકું, મારી પર કૃપા કરો. ત્યારબાદ શ્રીજી ક્ષર બ્રહ્માંડથી લઈ બેહદ મંડળ અને પરમધામ વિશે સમજાવે છે. સુંદર સાજી બધું ટૂંકમાં એટલું સરસ સમજાવે છે. તો એ જે હરજી વ્યાસને પરમધામ ની ઝાંખી પણ થઈ જાય છે. એમને અહેસાસ થઈ જાય છે કે સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્મા મારી સામે બિરાજમાન છે. સચિદાનંદ પરમાત્માનું સત સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મનું મનનું સ્વરૂપ એટલે અવ્યાકૃત બ્રહ્મ, જ્યાં નિંદ હોતી નથી, કારણ કે તે બ્રહ્મ છે. પરમાત્મા માયાથી પરે છે. તેમની મનની શક્તિ જ્યારે માયાવી જગતની અંદર પ્રવેશ કરે છે, ત્યારે મૂળ સાગરમાં નારાયણનું રૂપ ધારણ કરે છે. અવ્યાકૃતના મહાકારણમાં સુમંગલા શક્તિ નું વ્યક્ત સ્વરૂપ છે, જે દ્રષ્ટા રૂપે પોતાને નારાયણના રૂપમાં જુએ છે. સુમંગલા શક્તિ એટલે મંગલ કરનારી શક્તિ છે, જે અવ્યાકૃતના સ્થૂળમાં આવે ત્યારે તેને પ્રણવ બ્રહ્મ કે ઓમકાર કહે છે, જેના દ્વારા આદિ નારાયણની ઉત્પત્તિ થાય છે, જે અક્ષર બ્રહ્મના મનના સ્વપ્નનું સ્વરૂપ છે. સુંદર સાજી આ જે વાત છે ને, એ આપણે આ નકશાની અંદર સમજવાની છે. જો આ નકશાની અંદર શું બતાવ્યું છે કે શ્રીજીએ હરજી વ્યાસને જે સમજાયું, કે પહેલાં પહેલું તો સમજાયું કે આ અક્ષર બ્રહ્માંડ, અક્ષર બ્રહ્માંડ એટલે આ 14 લોકનું બ્રહ્માંડ, જેનું ચિત્ર અહીં આગળ બતાવ્યું છે. જો આ અક્ષર બ્રહ્માંડ કહી શકાય, 14 લોકનું બ્રહ્માંડ પણ કહી શકાય, બરાબર. અને એની મધ્યમાં આ પૃથ્વીલોક છે, મૃત્યુલોક. હા, મૃત્યુલોકમાં આપણે અહીંયા આગળ મૃત્યુલોકમાં રહીએ છીએ. એની નીચે 7 પાતાળ છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ ને પાતાળ. અને પાતાળ લોકની અંદર ક્ષીરસાગર છે. હવે હરજી વ્યાસ આ ક્ષીરસાગરની અંદર 84 લાખ યોજન વિસ્તાર ધરાવતો હીરાનું મંદિર છે એવું કહેતા હતા. હવે 84 લાખ યોજનનો વિસ્તાર એટલે 14 લોકનું જે બ્રહ્માંડ છે ને, એનાથી પણ વિશાળ થઈ ગયું. એ કઈ રીતે આ ક્ષીરસાગરની અંદર હોઈ શકે? બીજું, આપણા જે મૃત્યુલોક છે, મૃત્યુલોકની ઉપર 6 લોક છે: ભૂલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સતલોક. એમાં જો બિલકુલ મધ્યમાં વૈકુંઠ ધામ છે, બરાબર. વૈકુંઠ ધામ ની આ જમણી બાજુ જે છે એ કૈલાસ ધામ, અને એની ડાબી બાજુ છે એ બ્રહ્માપુરી ધામ. એને સતલોક કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે આ મૃત્યુલોકના લોકો જે છે એ સ્વર્ગલોકમાં જવા માટે પુણ્ય કરતા હોય છે, દાન પુણ્ય, એનાથી સ્વર્ગલોકમાં જઈ શકાય. પરંતુ સ્વર્ગલોકની અંદર એમ પણ કહેવાય છે કે પૂર્ણ થતા પુણ્ય પૂર્ણ થાય એટલે પાછું મૃત્યુલોકમાં આવવાનું. પછી વૈકુંઠ ધામ, આ સતલોકની અંદર 3 ધામ છે, એ પણ 14 લોકના બ્રહ્માંડની અંદર આવેલું છે. કારણ કે આ જે 14 લોકનું બ્રહ્માંડ થયું ને, આ 14 લોક થયા, એની ફરતે 8 આવરણ આવેલા હોય છે. તો આ જે ક્ષર બ્રહ્માંડ અને કહીશું 14 લોકનું બ્રહ્માંડ, બરાબર, એનો મહાપ્રલયમાં લય થાય છે, એમ શાસ્ત્રોમાં કહે છે.
તો શ્રીજી એમ સવાલ કરે છે કે તમે જે પરમાત્માનું સ્થાન કયું, હીરાનું મંદિર જે 84 લાખ યોજન છે, તો આ જે ક્ષર બ્રહ્માંડની અંદર છે કે બહાર? જો અંદર હોય તો એ તો મહાપ્રલયની અંદર લય થઈ જાય, તો પરમાત્માનો લય ક્યારે થાય નહીં. અને જો બહાર હોય તો કૃપા કરીને મને કહો કે ક્યાં છે. તો આ જવાબ એમની પાસે ન હતો. તો આ જે ક્ષર બ્રહ્માંડ, એને કાલમાયાનું બ્રહ્માંડ કહેવામાં આવે છે. ત્યાર પછી આ પરમધામ. પરમધામ જે છે એને અહીંયા આગળ બતાવ્યું છે. જો આ પરમધામ ના 25 પક્ષ. આ પરમધામ બતાવ્યું. અને પરમધામ જે છે એમાં જો આ સ્કીમેટિક ડાયાગ્રામ કહેવાય. એમાં અહીં આગળ બતાવ્યું છે શ્રી અક્ષરાતીત પરમાત્મા રાજજી, શ્યામાજી અને પરમધામની બ્રહ્માંગનાઓ ના નૂરી સ્વરૂપ આ દિવ્ય પરમધામમાં છે. અને દિવ્ય પરમધામની અંદર અક્ષરધામ છે, અને અક્ષરધામની અંદર અક્ષરબ્રહ્મ છે. હવે જે અક્ષરબ્રહ્મ છે, અક્ષરબ્રહ્મ નું અંતઃકરણ એટલે યોગ માયા. આ યોગમાનું બ્રહ્માંડ, જેને બેહદ ભૂમિ કહેવામાં આવે, આ પણ અખંડ છે. હવે એમાં જો જેવી રીતે આપણી અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હોય છે ને, એ રીતે જ અક્ષર બ્રહ્મ છે, એનું અહમ એટલે આત્મ સ્વરૂપ, સત સ્વરૂપ, એમની બુદ્ધિ એટલે કેવલ બ્રહ્મ, એમની ચિત્ત એટલે સબલિક બ્રહ્મ, અને એમનું મન એટલે અવ્યાકૃત બ્રહ્મ. જો હવે અહીંયા આગળ શું કહેવા માંગે છે કે અહીંયા આગળ આ જે પરમધામની અંદર રાજ્ય મહારાજ જે અક્ષરાતીત પરમાત્મા છે, એ હુકમ કરે અક્ષર બ્રહ્મને સૃષ્ટિનું સર્જન કરવા માટેનો હુકમ કરે. બરોબર સમજો. એ હુકમ કરે છે એટલે શું થશે? એ હુકમ કર્યો એટલે એમની અંદર ઈચ્છા ઉત્પન્ન થઈ. જો બીજો અહીંયા આગળ ફોટોગ્રાફ હોય, અહીંયા બીજો ફોટોગ્રાફ નથી, બીજો ફોટોગ્રાફ અહીંયા આમાંથી જ આપણે જોઈ લઈએ. અહીંયા આગળ શું સમજાવે છે કે અક્ષર બ્રહ્મને જ્યારે હુકમ કર્યો ને, એટલે અક્ષર બ્રહ્મની અંદર ઈચ્છા ઉત્પન્ન થઈ, સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. અને એ જે એમની અંદર ઈચ્છા ઉત્પન્ન થઈ એને મૂળ પ્રકૃતિ કહેવામાં આવે. બરાબર, મૂળ પ્રકૃતિ. હવે મૂળ પ્રકૃતિથી એની જો આ પ્રક્રિયા શરૂ થઈ, સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય છે. હવે ત્યાર પછી એની નીચે આવે છે કેવલ બ્રહ્મ, પણ કેવલ બ્રહ્મની અંદર કોઈ પ્રક્રિયા થતી નથી. એની નીચે આવે છે ચિત્ત, સબલિક બ્રહ્મ, અને સબલિક બ્રહ્મના આ ભાગ બતાવે છે સૂક્ષ્મ, કારણ, મહાકારણ, નિર્મલ ચૈતન્ય. હવે એનું જે સબલિકમાં જે સૂક્ષ્મ ભાગ ખરો ને, એમાં ચિદાનંદ લહરી નું સ્થાન છે. હવે જો આ ચિદાનંદ લહરી જે છે, એમની સેવામાં, હંમેશા એમની સેવામાં જે રહે છે, શક્તિનું નામ છે સુમંગલા શક્તિ. સુમંગલા શક્તિનું ઘર છે આ ચિદાનંદ લહરી સાથે હંમેશા એમની સેવામાં રહે. પરંતુ જ્યારે અક્ષર બ્રહ્મ ઈચ્છા કરે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની, તે વખતે આ જે સુમંગલા શક્તિ છે એ ક્યાં આવે છે? તો જો એ સુમંગલા શક્તિ અવ્યાકૃતમાં આવે છે. અવ્યાકૃત ના મહાકાળના શુદ્ધ સ્થૂળમાં આવે છે. એટલે આ એની ઓફિસ કહીશું. આ ઓફિસની અંદર સુમંગલા શક્તિ આવી, અને એમણે સૃષ્ટિ સર્જનની સક્રિયતા, અન્ય જેને સક્રિય કરવાના હોય બધાને સક્રિય કરે. હવે એમાં જો એમની બાજુમાં આ પુરુષ લીલા છે, પુરુષ શક્તિને પણ સક્રિય કરે છે. ત્યારબાદ એ સુમંગલા શક્તિની અનેક કલાની શક્તિ છે. એમાંની એક કલાની શક્તિ ક્યાં જશે? તો અવ્યાકૃત બ્રહ્મની ના સ્થૂળમાં પ્રણવ બ્રહ્મ છે, એ પ્રણવ બ્રહ્મને સક્રિય કરે છે. એ શક્તિ, એની કલાની શક્તિ જ આગળ આવે છે.
અને પ્રણવ બ્રહ્મને સક્રિય કરે છે. હવે બધું કામ આગળનું પ્રણવ બ્રહ્મને કરવાનું છે, જેને ઓમકાર પ્રણવ બ્રહ્મ પણ કહેવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ ઓ. એ ઓમનું અખંડ સ્વરૂપ સુંદર સાજી એટલા પ્રણવ બ્રહ્મ, ઓમકાર પ્રણવ બ્રહ્મનું સ્વરૂપ. હવે જે પ્રણવ બ્રહ્મ છે ને એના બે ભાગ છે, પર પ્રણવ ભાવ અને અપર પ્રણવ બ્રહ્મ. પર એટલે એની ઉપર હોય અને અપર એટલે એનો નીચેનો ભાગ, અપર પ્રણવ બ્રહ્મ. બંનેના કાર્યો અલગ અલગ છે. હવે આ ફેક્ટરી છે, સક્રિય થઈ ગયા એટલે એમાં જે અપર પ્રણવ બ્રહ્મ છે ને એ શું આખું મોહસાગર ઉત્પન્ન કરશે. મોહસાગરની અંદર હિરણ્ય ગર્ભ ઉત્પન્ન થશે. બરાબર. હવે હિરણ્ય ગર્ભ ઉત્પન્ન થયું પણ એની અંદર ચેતન શક્તિ કોણ આપશે? તો કે અપર પ્રણવ બ્રહ્મ આપતા નથી, પરંતુ જે પર પ્રણવ બ્રહ્મ છે ને એમાંથી ચેતન શક્તિ નીકળી અને હિરણ્ય ગર્ભની અંદર જાય છે. અને આ હિરણ્ય ગર્ભ હજારો વર્ષ સુધી કાલ, કર્મ અને સ્વભાવ પ્રમાણે તર્યા કરે છે. પછી મોટા ધડાકા સાથે વિસ્ફોટ થાય છે અને એમાંથી આદિનારાયણ ઉત્પન્ન થાય છે. એ આદિનારાયણ જો ઉત્પન્ન થયા ને એ બતાય, આ જે ટપકું બતાવે ને, જો આદિનારાયણ ઉત્પન્ન થયા. હવે આદિનારાયણ ઉત્પન્ન થયા તો આદિનારાયણને પોતાનું સ્વરૂપ પણ મળ્યું અને એમની અંદર એક ચેતન શક્તિ પણ છે અને આ જગતની અંદર મોહજલની અંદર એ તર્યા કરે છે. અને સૌ પ્રથમ જે ઉત્પન્ન થયા એટલા માટે એમને આદિનારાયણ કહેવામાં આવે છે. હવે આદિનારાયણ જુએ છે કે હું એકલો જ છું, એટલે સૃષ્ટિ ઉત્પત્તિ કરવાની એમની અંદર ઈચ્છા ઉત્પન્ન થઈ. હવે સુંદર સાહેબ, આ ઈચ્છા પણ કોણ ઉત્પન્ન કરે છે? એ સુમંગલા શક્તિની એક કલા એમની અંદર જે ગઈ છે ને, એ એક કલા, એ જે કલાની શક્તિ એ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા ઉત્પન્ન કરે છે. અને એ ઈચ્છા શક્તિમાંથી 5 શક્તિઓ ઉત્પન્ન કરે છે અને એના દ્વારા આ સૃષ્ટિનું સર્જન થશે અને 14 લોકના બ્રહ્માંડનો વિસ્તાર વધે છે, જેને કહેવામાં આવે સ્વપ્નનો વિસ્તાર. તો અહીં આગળ આ જે ક્ષર બ્રહ્માંડ છે, ક્ષર પુરુષ પણ કહીશું, અહીં ક્ષર પુરુષ પણ કહેવાય, આદિનારાયણ પણ કહેવાય, મહાવિષ્ણુ પણ કહેવાય. કારણ કે આ જે કાલમાનું બ્રહ્માંડ છે જેવી રીતે ઉત્પન્ન થયું એવું મહાપ્રલયની અંદર લય પણ થઈ જાય છે. એનો મતલબ એમ કે સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ પરમાત્માનું સ્થાન આ ક્ષર બ્રહ્માંડમાં નથી, કારણ કે એનું મહાપ્રલયમાં લય થાય છે. તો સ્વામીજી આ વાત વારંવાર સમજાવે છે અને કહે છે કે આ જે ક્ષર બ્રહ્માંડ છે એના માલિક કોણ છે? આદિનારાયણ. શાસ્ત્રોની અંદર આદિનારાયણને પણ પરમાત્મા કહે છે, કારણ કે એ આદિ નારાયણથી આગળનું જ્ઞાન નથી, એટલે સ્વાભાવિક છે આદિનારાયણને જ પરમાત્મા તરીકે ઓળખે છે. પરંતુ આવા જે ક્ષર બ્રહ્માંડ છે, 14 લોકના બ્રહ્માંડ, એવા અસંખ્ય બ્રહ્માંડ છે. કારણ કે જે અક્ષર બ્રહ્મ છે ને આવા અનંત બ્રહ્માંડ ઉત્પન્ન કરે છે. એમાંના એક બ્રહ્માંડની અંદર આપણે છે અને આ બ્રહ્માંડનું ખૂબ ખૂબ મહત્વ એટલા માટે છે કે આવા અનંત બ્રહ્માંડ છે, પરંતુ એ અન્ય કોઈ બ્રહ્માંડની અંદર તારતમ વાણી આવી નથી. આપણા જ બ્રહ્માંડની અંદર બ્રહ્મમુનિઓ પ્રગટ થયા છે અને પરમધામથી આ તારતમ વાણી આવી છે અને એ તારતમ વાણી મારફતે આપણે કહીએ છીએ કે આ અક્ષર બ્રહ્માંડ છે. એવા અનંત અનેક અક્ષર બ્રહ્માંડ છે જે મહાશૂન્ય સમષ્ટિની અંદર વ્યાપ્ત છે, પરંતુ એ મહાશૂન્ય સમષ્ટિથી પરે શું છે? તો આ યોગ માયાનું બ્રહ્માંડ છે, જેને અદ્વૈત ભૂમિ કહેવામાં આવે છે, જે અખંડ ભૂમિ છે, અદ્વૈત ભૂમિ છે, જેને અક્ષર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મનું અંતઃસ્કરણ પણ કહેવામાં આવે છે. અને એક એવી ફેક્ટરી છે કે એમાંથી આ અક્ષર બ્રહ્માંડ ઈચ્છા માત્રથી ઉત્પન્ન પણ કરે છે અને એનો કાળક્રમે લય પણ થાય છે. એ જેવી રીતે ઉત્પન્ન થયું એવી રીતે એનો લય પણ પાછો થઈ જાય છે. હવે આ જે અક્ષર બ્રહ્મ એટલે કોણ?
સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી અક્ષરાતીત પરમાત્મા છે, એમનું સતઅંગ છે. એ સતઅંગ છે એટલે એ પરમધામની અંદર તો પોતે કઈ કાર્ય કરી શકે નહીં. પરમધામની અંદર તો એ નિત્ય સવારે 9 વાગે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી રાજી મહારાજના નિત્ય દર્શન કરવા જાય છે, અને એમાંથી પોતે ઉર્જા પ્રાપ્ત કરે છે, અને એ ઉર્જા પ્રાપ્ત કરી અને આ સત સ્વરૂપ હોવાથી એ પોતાના કાર્ય કરે છે, પોતાના અંતઃકરણ દ્વારા એ કાર્ય કરે છે અને સૃષ્ટિનું નિર્માણ કરે છે. એટલે પરમાત્માનું સતઅંગ એ અક્ષર બ્રહ્મ છે, એ અક્ષરધામ છે, એ એમનું કુટસ્થ સ્વરૂપ છે ત્યાં, બરાબર. પરંતુ એમની અંદર પરમાત્માના હુકમથી સૃષ્ટિ સર્જનની ઈચ્છા થઈ, અને એ જે ઈચ્છા થઈ એને કહેવામાં આવે છે મૂળ પ્રકૃતિ. અને એ મૂળ પ્રકૃતિથી શરૂઆત થઈ અને આ અક્ષર બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. હવે સચ્ચિદાનંદ શ્રી અક્ષરાતીત પરમાત્મા એ પોતે ચિત્તઘન સ્વરૂપ છે. આખું પરમધામ જે છે એ ચૈતન્ય છે, ચિત્તઘન સ્વરૂપ છે, અખંડ છે. અને પરમાત્માનું જે આનંદ સ્વરૂપ કોણ? તો પરમાત્માનું આનંદ સ્વરૂપ છે શ્રી શ્યામા મહારાણી. અને શ્યામા મહારાણી ના આનંદ સ્વરૂપ કોણ છે? તો પરમધામની બ્રહ્માંગનાઓ. અને એક એક બ્રહ્માંગનાની પણ અનંત ખુશખુશાલીઓની સેવાની અંદર પરમધામની અંદર છે. એ બધા આનંદની અંદર જ આવે. અને એક જે ખુશખુશાલી છે એને પણ આનંદ પ્રાપ્ત કરવા માટે પરમધામના 25 પક્ષ છે. પરમધામની અંદર નૂરી, પશુ, પક્ષી, વનસ્પતિ, વન, પહાડ, વૃક્ષો, આ બધું 25 પક્ષની અંદર એનું વર્ણન કરેલું છે. એ પરમધામના 25 પક્ષનો જોઈએ આગળ સંક્ષિપ્તની અંદર ફોટોગ્રાફ આપેલો છે. અને આખો એ અલગ વિષય છે જેને ચિતવન કહેવામાં આવે છે. એ ચિતવનનું જે વિષય છે એની અંદર ઓછામાં ઓછું આપણે પરમધામની અંદર મૂળ મિલાવા ક્યાં છે, મૂળ મિલાવાનું કેવું સ્વરૂપ છે, અને મૂળ મિલાવાની અંદર યુગલ સ્વરૂપનું હકીકતની અંદર જે વર્ણન કર્યું છે એ પ્રમાણે એનું સ્વરૂપ કેવું છે, એ સ્વરૂપના આપણે ધ્યાન કરવાનું, એને ચિતવનમાં લેવાનું. અને એ ચિતવનમાં લઈ અને એને કહેવાય, એ ચિતવનમાં લઈને આપણે પ્રણામ કરીએ ને એને કહેવાય દેત પરિક્રમા કરમ સબ છૂટે. એ જે મૂળ મિલાવાની અંદર યુગલ સ્વરૂપનું જે સ્વરૂપ છે એ નૂરી સ્વરૂપને આપણે ધ્યાનમાં લેવાનું. સુંદરસાજી સદગુરુ મહારાજની કૃપાથી આ બધું આપણે આ બધું સંભવ છે. આપણને આજે મનુષ્ય તન મળ્યો છે. આ મનુષ્ય તનની અંદર આપણને એક વિચારવાની શક્તિ આપી છે, આપણને પરમાત્માએ બુદ્ધિ આપી છે, એક તક આપી છે. અને એમાં આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. અને ત્યાર પછી એકવાર સમજ્યા પછી તારતમ મંત્રનો જાપ કરીશું ને તો સુંદરસાજી એનો જે આનંદ છે એનું વર્ણન કરી શકાય એમ નથી. અને ત્યાર પછી કહી શકાય ઇતહી બેઠે જાગે ધામ. અહીં બેઠા બેઠા જ પરમધામના દર્શન થાય અને પરમધામનો સાચો આનંદ છે એ આપણને પ્રાપ્ત થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદરસાજી, સુંદરસાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.